રાજ્યમાં એક તરફ નકલી દારૂના દૂષણથી અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુરનું એક નાનકડું આદિવાસી ગામ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ દીવાદાંડી બન્યું છે. ક્વાંટ તાલુકાનું ભીખડિયા ગામ ભારતના પ્રથમ દિવ્ય ગામ તરીકે ઓળખ મેળવી ચૂક્યું છે, જ્યાં છેલ્લા 12 વર્ષથી દારૂ જ નહીં પણ બીડી, સિગરેટ અને ગુટકા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. 1200ની વસ્તી ધરાવતા આ ગામની અતૂટ એકતાએ સાબિત કરી દીધું છે કે જો મક્કમ ઇરાદો હોય તો વ્યસન મુક્તિ કોઈ અશક્ય વાત નથી. એક જમાનો હતો જ્યારે ભીખડિયા ગામમાં પરસેવો પાડીને કમાયેલી મહેનતની કમાણી દારૂના નશામાં હોમાઈ જતી હતી. ઘરોમાં રોજબરોજના ઝઘડા, અશાંતિ અને બાળકોના અંધકારમય ભવિષ્યથી ગામ ઘેરાયેલું હતું. પરંતુ ગામના આગેવાનો અને મોભીઓએ એકઠા થઈને નિર્ણય કર્યો કે પોતાની કમાણી નશામાં વેડફવાના બદલે પરિવારના ઉત્થાનમાં વાપરવી જોઈએ. સમગ્ર ગામ લોકોએ એક સૂરે લીધેલો આ સંકલ્પ આજે 12 વર્ષ પછી પણ એટલો જ અડગ અને મજબૂત રહ્યો છે. ગામના આગેવાને અન્ય લોકોને પણ આવી પ્રેરણા લેવાની અપીલ કરી છે. એમાં અમે 12 વર્ષ પહેલા અમારે ગામ લોકો થઈને અમે સંગઠન કરીને અમે ભેગા થયા હતા. એમાં નક્કી કર્યું કે આપણે વ્યસન છે, ડીજે છે, એવું વસ્તુ આપણે બંધ કર્યું તો સારું. એટલે ગામ લોકો ઠરાવ કરીને અમે બધા સહયોગ કરીને અમે આ વસ્તુ અમારે 12 વર્ષથી અમારે બંધ છે. અમારે અત્યાર સુધી અમારે ઝઘડા કે એવું અમારે કોઈ થતું નથી અમારે. એટલે અમારે સારું છે, બધા શાંતિ છે લોકો. એવું બીજા ગામમાં પણ આવું થવું જોઈએ એવું અમારી વિનંતી છે કહેવાની. ભીખડિયા ગામે માત્ર દારૂ જ નહીં પરંતુ ખોટા સામાજિક કુરિવાજોને પણ તિલાંજલિ આપી છે. અહીં લગ્ન પ્રસંગોમાં ડીજે કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને ગામની એક પણ દુકાનમાં તમાકુ કે ગુટખા વેચાતા નથી. નશામાંથી બચેલા નાણાં હવે બાળકોના ઉચ્ચ શિક્ષણ અને સારા જીવન ધોરણ પાછળ ખર્ચાઈ રહ્યા છે. ઘરોમાં કંકાસ સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને ગામમાં કાયદો વ્યવસ્થા એટલી ઉત્તમ છે કે પોલીસની જરૂરિયાત પણ ભાગ્યે જ પડે છે. કશું નથી અમારા ગામમાં, નહીં ડીજે ચાલતી કે નહીં ફટાકડા ફોડવાનું કે કઈ નથી. અમારે ઘરમાં એટલું કેટલું બચી જાય લાવવાનું, ના એવું કશું નથી અમારા ગામમાં. અમારા ગામમાં કોઈ બીમારી નથી, કઈ નથી, કશું નથી. બીમારી એક ને થઈ, બીમારી એક લોક નથી, બૈરા નથી, છોકરા નથી, કોઈ નથી. કશું વેચાણ નથી થતું અને બંધ વેચાણ થાય ને એને અમારે દંડ છે 1000 રૂપિયાનો. પડીકી વેચાય, વિમલ વેચાય, એના લીધે છે ને 1000 રૂપિયાનો દંડ છે. ડીજે અહીંયા છે ને હું બંધ કરી ડીજો ના શું કા બંધ કરી કે ખોટા અહીંયા કસ થઈ જાય એટલે બધા પૈસા લેતા જઈએ. 50,000 ની, 60,000 ની, 30,000 ની, જેવી ડીજે લાવે એવા થાય પૈસા. તાજેતરમાં જ રાજ્યમાં સામે આવેલા ઝેરી દારૂકાંડ જેવા બનાવોમાં અત્યારે નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે, ત્યારે ભીખડિયા ગામ સૌ લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. વ્યસન મુક્તિ માટે મોટા મોટા ભાષણો કે કાયદાઓની નહીં પરંતુ લોકોના મજબૂત મનોબળ અને સંકલ્પની જરૂર છે. ભીખડિયા ગામે 12 વર્ષ પહેલા લીધેલો એક નિર્ણય આજે ગામની સુખ શાંતિ, સમૃદ્ધિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં દેખાઈ રહ્યો છે. નકલી દારૂકાંડ જેવી દુર્ઘટનાઓ વચ્ચે ભીખડિયા ગામ સમગ્ર દેશને એક ખુલ્લો સવાલ પૂછી રહ્યું છે કે અમારું આખું ગામ વ્યસનને કાયમ માટે ના કહી શકે છે તો તમે કેમ નહીં? રાજેશ રાઠવા, VTV ન્યૂઝ, છોટાઉદેપુર.